મુંબઈમાં હોટેલ ફેરમોન્ટની છત પર લાગી આગ, 70-80 મહેમાનો સુરક્ષિત બહાર કાઢાયા. મુંબઈના અંધેરી વિસ્તારમાં સ્થિત છત્રપતિ શિવાજી મહારાજ આંતરરાષ્ટ્રીય વિમાનમથકના ટર્મિનલ 2ની સામે આવેલ હોટેલ ફેરમોન્ટની છત પર આજે સાંજે આગ લાગી હતી. આગ સાંજે લગભગ સવારે 5:30 વાગ્યે લાગી હતી અને ઘટનાની જાણ થતાં જ 7-8 ફાયર બ્રિગેડની ગાડીઓ સ્થળ પર પહોંચી ગઈ હતી. આગ બુઝાવવાની કામગીરી દરમિયાન અંદાજે 70-80 લોકોને સાવચેતીરૂપે સીડીઓ દ્વારા સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી. આગ મુખ્યત્વે હોટેલની છત પર સ્થિત એર કન્ડિશનિંગ યુનિટ અને એક્ઝોસ્ટ ડક્ટિંગ સુધી મર્યાદિત રહી હતી, જે લગભગ 1000-1500 ચોરસ ફૂટના વિસ્તારમાં ફેલાઈ હતી. ફાયર બ્રિગેડની ટીમે તાત્કાલિક કાર્યવાહી કરીને આગને લગભગ 90 મિનિટમાં કાબૂમાં લીધી હતી. આગનું ચોક્કસ કારણ હજી સુધી જાણી શકાયું નથી અને વધુ તપાસ ચાલી રહી છે. આ ઘટનાના કારણે વિમાનમથકની કામગીરી પર કોઈ અસર થઈ નથી અને તમામ ઉડાનો સમયસર ચાલી રહી છે. આગની ઘટનાના વિડીયો અને તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે, જેમાં હોટેલની છત પરથી ઉભરાતો ઘાટો ધુમાડો દેખાઈ રહ્યો છે. સ્થાનિક પ્રશાસને લોકોને શાંતિ જાળવવાની અને અફવાઓથી દૂર રહેવાની અપીલ કરી છે.